આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમારે ગુજરાતના એવા અમદાવાદ શહેરથી બાગેશ્વર ધામ જવું હોય તો આજના વિડીયોમાં હું તમને અમદાવાદથી એવા બાગેશ્વર ધામ માટે ચાલતી એવી ટ્રેનની સંપૂર્ણ માહિતી આપી દઈશ અને તમે પણ આ ટ્રેનમાં સફર કરીને આરામથી બાગેશ્વર ધામ આવી શકશો કેમ કે આ ટ્રેન એ અમદાવાદથી અહીંયા અઠવાડિયામાં એક દિવસ છોડીને રોજ ચાલતી તમને જોવા મળી હશે અને આજના વિડીયોમાં હું તમને આ ટ્રેનની એ સંપૂર્ણ માહિતી આપી દઈશ કે આ ટ્રેન એ અમદાવાદથી કેટલા વાગે ચાલે છે, ક્યારે ચાલે છે અને આ ટ્રેન એ ગુજરાતમાં ટોટલ કેટલા શહેરોમાંથી પસાર થઈને એ આ બાગેશ્વર ધામ પહોંચતી હોય છે અને આ ટ્રેન એ બાગેશ્વર ધામના નજીક એવા કયા રેલવે સ્ટેશન આવતી હોય છે એ પણ આપણે જાણીશું અને વિડીયોના એન્ડમાં આપણે પણ જાણીશું કે જો તમે આ ટ્રેનમાં સફર કરીને અમદાવાદથી બાગેશ્વર ધામ જાઓ છો તો આપણને આ ટ્રેનમાં એ ભાડું કેટલું લાગતું હોય છે એટલે વિડીયો તમે અમારો શરૂ લઈને એન્ડ સુધી જરૂર જોજો અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કંઈક પૂછવું હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું આન્સર તમને જરૂરથી આપીશ અને વિડીયો શરૂ કરતા પહેલા તમે જો હજી સુધી અમારા આ વિડીયોને એક લાઇક નથી કર્યું તો વિડીયોને જલ્દીથી એક લાઇક કરીને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો કેમ કે લોકો વિડીયો આખો જરૂર જોવે છે પરંતુ વિડીયોને એક લાઇક નથી કરતા અને તમારા એક લાઇકથી અમને ઘણું બધું મોટિવેશન મળતું હોય છે એટલે જલ્દીથી વિડીયોને લાઇક કરી નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી અને આજે વાત કરીશું આપણે અમદાવાદથી બાગેશ્વર ધામ માટે ચાલતી એવી ટ્રેનની અને આજના વિડીયોમાં હું જે ટ્રેનની વાત કરીશ એ ટ્રેન એ અહીંયા અમદાવાદથી બાગેશ્વર ધામના નજીક એવા રેલવે સ્ટેશન આવતી હોય છે કેમ કે દરરોજ ગુજરાતના અલગ અલગ શહેરથી ભક્તો એ બાગેશ્વર ધામ માટે જતા હોય છે પરંતુ એમને આ ટ્રેન વિશે એ ઓછી માહિતી હોતી હોય છે. જો તમને આ ટ્રેનમાં સફર કરીને બાગેશ્વર ધામ જાઓ છો તો તમે માત્ર 575 રૂપિયામાં જ આરામથી બાગેશ્વર ધામ આવી શકશો એટલે આજના વિડીયોમાં હું તમને આ ટ્રેનની સંપૂર્ણ માહિતી આપી દઈશ જેના માધ્યમથી તમે પણ આ ટ્રેનમાં એ આરામથી સફર કરી શકો અને તમને પણ આ ટ્રેનની એ માહિતી પૂરી મળી શકે અને વાત કરું અમદાવાદ જેવા શહેરથી ચાલતી આ બાગેશ્વર ધામની ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ અમદાવાદ બારવની એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેન એ અમદાવાદથી જ અહીંયા તમને ચાલતી જોવા મળતી હોય છે. જો તમારે અમદાવાદ શહેરથી આવવું હોય તો તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી આવી શકો છો. જો તમારે અમદાવાદ શહેરના એવા નજીકના કોઈ શહેરથી આવવું હોય તો પણ તમે આ ટ્રેન એ પસંદ કરી શકો છો અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને બાગેશ્વર ધામ જાઓ છો તો આ ટ્રેન એ અમદાવાદથી રાત્રે 12:35 ચાલતી હોય છે અને આ ટ્રેન એ અમદાવાદથી રાત્રે ચાલે છે જે ટોટલ 23 કલાક 35 મિનિટના સફર બાદ આપણને બાગેશ્વર ધામના નજીક એવા રેલવે સ્ટેશન એટલે કે છતરપુર અને ખજુરાહો આવતી હોય છે અને આ ટ્રેન એ છતરપુર રાત્રે 11:50 આવે છે અને ખજુરાહો આ ટ્રેન એ રાત્રે 12:10 આવતી હોય છે અને આ છતરપુરથી અને ખજુરાહોથી આ બાગેશ્વર ધામ કેટલું દૂર છે એ હું તમને વિડીયોના એન્ડમાં જણાવી દઈશ અને આપણે આ સ્ટેશનોથી કેવી રીતે બાગેશ્વર ધામ જઈશું એની માહિતી હું તમને આગળ જણાવી દઈશ અને આ ટ્રેન એ અમદાવાદથી રાત્રે 12:35 ચાલે છે જે ટોટલ 23 કલાક 35 મિનિટ પછી આપણને ખજુરાહો રાત્રે 12:10 જ પહોંચાડતી હોય છે એટલે આ ટ્રેન ટોટલ અમદાવાદથી ખજુરાહો આવવામાં એ ટોટલ એક દિવસ જેટલો સમયગાળો લાગતો હોય છે એટલે કે પૂરેપૂરા 24 કલાક અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને અમદાવાદથી ખજુરાહો આવો છો તો વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 19,483 રહેતો હોય છે અને આ ટ્રેનને ટોટલ 2168 કિલોમીટરનું સફર કરતી હોય છે જેમાં આ ટ્રેન એ અમદાવાદથી ખાલી ખજુરાહો પહોંચવામાં ટોટલ 1337 કિલોમીટરનું અંતર જ કાપતી હોય છે એટલે ટોટલ આ ટ્રેન એ અમદાવાદથી 1337 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ એ આપણને ખજુરાહો પહોંચાડતી હોય છે એટલે કે બાગેશ્વર ધામના નજીક અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને ખજુરાહો કે બાગેશ્વર ધામ આવી રહ્યા છો તો આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 52 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ આ ટ્રેનની એ 130 કિલોમીટરની રહેતી હોય છે એટલે આ ટ્રેનની સ્પીડ પણ એ સુપરફાસ્ટ એક્સપ્રેસની જ રહેતી હોય છે એટલે આ ટ્રેન એ તમને ખૂબ જ ઝડપી અને સ્પીડમાં બાગેશ્વર ધામ પહોંચાડતી હોય છે અને જો તમારે બાગેશ્વર ધામ કોઈ પણ શહેરથી આવવું હોય તો તમે આ બાગેશ્વર ધામના નજીક એવા આ બે સ્ટેશનો ઉપર આવી શકો છો જ્યાં પહેલું હોય છે છતરપુર અને બીજું છે ખજુરાહો અને આ બંને રેલવે સ્ટેશનો એ આ બાગેશ્વર ધામથી બિલકુલ નજીકના અંતરોમાં જ આવેલા છે અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને બાગેશ્વર ધામ આવી રહ્યા છો તો આ ટ્રેનમાં ટોટલ તમને 4 પ્રકારના કોચિસ જોવા મળતા હોય છે
જેમાં જનરલ કોચમાં અહીંયા ટોટલ 3 કોચિસ હોય છે, સ્લીપર ક્લાસના ટોટલ અહીંયા 6 કોચિસ હોય છે અને 3 એસીના ટોટલ અહીંયા 6 કોચ જોવા મળતા હોય છે. અને આ ટ્રેનમાં તમને 2 એસીમાં 2 કોચ જ જોવા મળતા હોય છે. આ 4 કોચમાંથી તમને જે બી કોચ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી બાગેશ્વર ધામ આવી શકો છો. અને આ ટ્રેનમાં એ ટોટલ 1 જનરલ કોચ આગળ હોય છે અને બાકીના 2 જનરલ કોચ એ પાછળ તમને જોવા મળતા હોય છે. અને આ ટ્રેનમાં તમને પેન્ટ્રીની સુવિધા પણ ઉપલબ્ધ થાય છે અને એક કોચ આ પેન્ટ્રીનો રહેતો હોય છે. અને વાત કરું આ ટ્રેનના રૂટની તો આ ટ્રેન એ અમદાવાદથી ચાલે છે, જે ગુજરાતમાં ખાલી 3 જેટલા સ્ટેશનો ઉપર ઊભી રહેતી હોય છે. જેમાં વાત કરું આ સ્ટેશનોની તો આમાં પહેલું સ્ટેશન એ અમદાવાદથી ચાલ્યા બાદ આણંદ જંકશન આવતું હોય છે અને આ ટ્રેન એ આણંદ રાત્રે 1:30 પહોંચતી હોય છે. અને આ ટ્રેન એ આણંદ ટોટલ 2 મિનિટ ઊભી રહે છે, એ પણ પ્લેટફોર્મ નંબર 4 ઉપર. ત્યાંથી આ ટ્રેન રવાના થઈ એ વડોદરા જંકશન આવતી હોય છે અને આ ટ્રેન એ વડોદરા રાત્રે 2:25 પહોંચતી હોય છે. એ ટોટલ 100 કિલોમીટરનું અંતર બાદ કાપ્યા બાદ આપણને આ ટ્રેન એ વડોદરા પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન અહીંયા વડોદરામાં 5 મિનિટ ઊભી રહે છે, એ પણ પ્લેટફોર્મ નંબર 1 ઉપર. અને ત્યાંથી આ ટ્રેન આગળ વધીને એ સુરત જંકશન આવે છે અને આ ટ્રેન એ સુરત સવારે 4:38 પહોંચતી હોય છે. અને આ ટ્રેન એ સુરતમાં પ્લેટફોર્મ નંબર 3 ઉપર આવે છે અને અહીંયા ટ્રેન એ ટોટલ 5 મિનિટ જેટલી ઊભી રહેતી હોય છે. અને ત્યાંથી આ ટ્રેન આગળ વધીને એક ગુજરાતની બહાર જતી હોય છે. એટલે ગુજરાતમાં ટોટલ આ 3 જેટલા રેલવે સ્ટેશન ઉપર આ ટ્રેન એ ઊભી રહેતી હોય છે. જો તમારે આણંદ, વડોદરા અને સુરતથી જો બાગેશ્વર ધામ જવું હોય તો તમે આ ટ્રેન એ પસંદ કરી શકો છો, કેમ કે આ ટ્રેન એ વાયા રૂટમાં આણંદ, વડોદરા અને સુરત થઈને જતી હોય છે. અને આ ટ્રેન એ ગુજરાતની બહાર આટલા બધા શહેરોથી પસાર થઈને એ ખજુરાહો અને છતરપુર આવતી હોય છે. અને આ ટ્રેન એ આપણને ખજુરાહો એ રાત્રે 12:10 પહોંચાડતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને ખજુરાહો એટલે કે બાગેશ્વર ધામ આવી રહ્યા છો તો વાત કરું આ ટ્રેનમાં ભાડાની તો આ ટ્રેનમાં તમને સ્લીપર ક્લાસનું ભાડું એક વ્યક્તિનું 575 રૂપિયા લાગતું હોય છે. 3 એસીમાં 1545 રૂપિયા લાગતું હોય છે. 2 એસીનું ભાડું અહીંયા 2235 રૂપિયા જ લાગતું હોય છે. અને આ ટ્રેનમાં તમને એક કોચ એક્સ્ટ્રા જોવા મળે છે, એ છે 3E કોચ, જેનું ભાડું આ ટ્રેનમાં એ 1445 રૂપિયા જ લાગતું હોય છે. આ 4 કોચમાંથી તમને જે બી કોચ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી બાગેશ્વર ધામ આવી શકો છો. અને તમે જો આ ટ્રેનમાં સફર કરીને બાગેશ્વર ધામ આવી રહ્યા છો તો આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં ખાલી 6 દિવસ ચાલતી હોય છે, જેમાં રવિવાર, સોમવાર, મંગળવાર અને બુધવાર અને શુક્રવાર અને શનિવારે જ ચાલતી હોય છે. અને આ ટ્રેન અહીંયા ખાલી ગુરુવારે જ નથી ચાલતી. જો તમારે ગુરુવાર આ ટ્રેનમાં સફર કરીને આવવું હોય તો આ ટ્રેનની જગ્યાએ એ બીજી ટ્રેન ત્યાં ચાલતી હોય છે. અને ટ્રેનની વાત પણ હું તમને આગળ જણાવી દઈશ. જો તમારે ગુરુવાર સિવાય અન્ય કોઈ દિવસે બાગેશ્વર ધામ આવવું હોય તો તમે આ ટ્રેનમાં એ સફર કરી શકો છો, કેમ કે આ ટ્રેન એ અહીંયા અઠવાડિયામાં ખાલી આ ગુરુવાર સિવાય બધા દિવસે અહીંયા ચાલતી તમને જોવા મળી હશે. અને વાત કરું બીજી ટ્રેનની, જે ટ્રેન અહીંયા અઠવાડિયામાં ખાલી અહીંયા એક જ દિવસ ચાલે છે, એ પણ ગુરુવારે. અને જો તમારે આ ટ્રેનમાં ગુરુવાર સફર કરીને બાગેશ્વર ધામ આવવું હોય તો તમે આ ટ્રેન એ પસંદ કરી શકો છો. અને વાત કરવા ટ્રેન નામની તો આ ટ્રેનનું નામ એ અમદાવાદ આસનસોલ એક્સપ્રેસ રહેતું હોય છે. જો તમને આ ટ્રેનનું નામ યાદ ના રહે તો તમે આ ટ્રેનનો એ નંબર યાદ રાખી શકો છો. અને આ ટ્રેનનો નંબર એ 19,435 રહેતો હોય છે. અને વાત કરું આ ટ્રેનના ટાઈમિંગની તો આ ટ્રેન એ અહીંયા અમદાવાદથી રાત્રે 12:15 ચાલે છે. એ ટોટલ 23 કલાક અને 35 મિનિટ પછી આપણને ખજુરાહો રાત્રે 12:10 જ પહોંચાડે છે. અને આ ટ્રેન આપણને છતરપુર એ રાત્રે 11:50 જ પહોંચાડે છે. અને પહેલી ટ્રેનની અને આ ટ્રેનની એ ટાઈમિંગ ઓલમોસ્ટ સેમ જ રહેતી હોય છે, ખાલી આ ટ્રેનનું નામ જ એ બદલાતું રહેતું હોય છે. અને આ ટ્રેનને પણ અમદાવાદથી ખજુરાહો પહોંચવામાં ટોટલ 1337 કિલોમીટરનું અંતર જ કાપવું પડતું હોય છે. અને આ ટ્રેનની સ્પીડ પણ એ પહેલી ટ્રેન જેટલી જ રહેતી હોય છે. અને આ ટ્રેનના કોચિસની પોઝિશન પણ એ પહેલી ટ્રેન જેટલી સેમ ટુ સેમ જ રહેતી હોય છે, જેમાં 3 જનરલ કોચ જોવા મળે છે, 6 જેવા તમને સ્લીપર ક્લાસ જોવા મળે છે અને 3 ટાયરના અહીંયા ટોટલ 6 કોચ હોય છે અને 2 ટાયરના અહીંયા ટોટલ 2 કોચ તમને જોવા મળતા હોય છે. અને આ ટ્રેનનો રૂટ પણ એ પહેલી ટ્રેન જેવું સેમ ટુ સેમ જ રહેતો હોય છે. આ પણ ટ્રેન એ ગુજરાતમાં એવા આણંદ, વડોદરા અને સુરત થઈને જ એ બાગેશ્વર ધામ માટે આગળ આવતી હોય છે. એટલે આ ખાલી આ ટ્રેનનું એ નામ જ અલગ રહેતું હોય છે, બાકી આ ટ્રેનનો ટાઈમિંગ, સ્પીડ, કોચ, રૂટ જેવી બધી બાબતો એ સેમ ટુ સેમ જ રહેતી હોય છે. અને આ ટ્રેનનું ભાડું પણ એ પહેલી ટ્રેન જેટલું જ રહેતું હોય છે, જેમાં સ્લીપર ક્લાસનું ભાડું આ ટ્રેનમાં 575 રૂપિયા, 3 એસીમાં 1545 રૂપિયા, 2 એસીમાં 2232 રૂપિયા, 3E કોચનું ભાડું અહીંયા 1445 રૂપિયા જ રહેતું હોય છે. અને બીજી ખાસ વસ્તુ એ કે
આ ટ્રેન એ ખજુરાહો આવે છે ત્યારે આ ટ્રેન એ અહીંયા ખજુરાહો ઉપર ટોટલ 25 મિનિટ જેટલી ઊભી રહેતી હોય છે. એટલે ટોટલ અડધો કલાક જેટલી આ ટ્રેન અહીંયા આ પ્લેટફોર્મ ઉપર ઊભી રહેતી હોય છે. કેમ કે ખજુરાહો એ બાગેશ્વર ધામ માટેનું એ સૌથી નજીકનું સૌથી મોટું રેલવે સ્ટેશન રહેતું હોય છે. એટલે જે ટ્રેન અહીંયા બાગેશ્વર ધામ આવે છે એ ટ્રેન એ ટોટલ અહીંયા 25 મિનિટ જેટલી હોલ્ટ લેતી હોય છે. અને આ બંને ટ્રેનો જે બાગેશ્વર ધામ માટે ગુજરાતથી આવે છે એ બંને ટ્રેનો અહીંયા ખજુરાહો ઉપર ટોટલ 25 મિનિટ જેટલી ઊભી રહેતી હોય છે. એટલે આ ટ્રેનનું એ સૌથી મોટું સ્ટેશન નો હોલ્ટ આ સ્ટેશન ઉપર જ તમને જોવા મળતો હોય છે. એમ તો બાગેશ્વર ધામ મંદિરના નજીક એવા બે મોટા રેલવે સ્ટેશનો અહીંયા આવેલા છે, જેમાં પહેલું છે છત્રપુર અને બીજું છે ખજુરાહો. અને જો તમે છત્રપુર આવો છો તો છત્રપુરથી એ તમને બાગેશ્વર ધામનું મંદિર એ ટોટલ 40 કિલોમીટરના અંતર ઉપર જોવા મળી હશે. અને આ અંતર તમે ટેક્સી કે બસના માધ્યમથી કવર કરી શકો છો. કેમ કે રેલવે સ્ટેશનની બહાર જ તમને ઘણી બધી એવી ટેક્સી, રિક્ષા અને બસ જોવા મળી જશે, જેમાં તમે સફર કરીને આરામથી બાગેશ્વર ધામ આવી શકો છો. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને ખજુરાહો આવો છો તો ખજુરાહોથી એ બાગેશ્વર ધામનું એ ટોટલ અંતર એ 20 કિલોમીટરનું જ રહેતું હોય છે. અને 20 કિલોમીટરના સફર બાદ તમે આરામથી આ બાગેશ્વર ધામ આવી શકો છો. એના માટે તમને આ ખજુરાહોની રેલવે સ્ટેશનની બહારથી જ તમને ઘણી બધી એવી ટેક્સી અને બસો જોવા મળી જશે, જેમાં તમે સફર કરીને આરામથી બાગેશ્વર ધામ આવી શકશો. અને આ ટ્રેનની રાત્રે 12 વાગે આસપાસ આ ખજુરાહો અને છત્રપુર આવવાથી નાઇટમાં આ રિક્ષાવાળાઓનો ભાડું અહીંયા થોડુંક વધારે રહેતું હોય છે. અને આ રિક્ષામાં તમે પર પર્સન 50 થી 100 રૂપિયા આપીને આરામથી બાગેશ્વર ધામ આવી શકશો. અને જો તમારે બાગેશ્વર ધામમાં રોકાવું હોય તો અહીંયા તમને ઘણી બધી ડોરમેટરી જોવા મળી હશે કે રૂમ્સ જોવા મળી હશે, તમે ત્યાં પણ રોકાઈ શકો છો. અને આ બાગેશ્વર ધામ જો તમે ફરવા આવો છો તો અહીંયા તમને રહેવાની, જમવાની એ બધી સુવિધા ઉપલબ્ધ થઈ હશે. તમે આખું આ બાગેશ્વર ધામ ફરીને પરત આ ટ્રેનમાં સફર કરીને આરામથી પાછા અમદાવાદ પણ આવી શકો છો. અને આવી રીતે તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી આ બાગેશ્વર ધામની યાત્રા કરી શકો છો. અને તમે હજુ સુધી અમારા આ વિડીયોને એક લાઇક નથી કર્યું તો જલ્દીથી અમારા આ વિડીયો નીચેથી એક લાઇક અચૂકથી કરજો. કેમ કે તમારા એક લાઇકથી અમને ઘણું બધું મોટિવેશન મળતું હોય છે. અને અમારા આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ નીચે કોમેન્ટ બોક્સમાં કહેવાનું ના ભૂલતા. અને જો તમારે આ વિડીયો વિશે કંઈ પૂછવું હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું ના તમને જરૂરથી આપીશ. અને અમારા આ વિડીયોને તમારા એ મિત્રને શેર કરવાનું ના ભૂલતા, જેની જોડે તમે આ બાગેશ્વર ધામ જવાનું પ્લાન બનાવી રહ્યા છો. એટલે એમને બી આઈડિયા આવે તો એ માત્ર 575 રૂપિયામાં આરામથી બાગેશ્વર ધામ આવી શકો છો. મળી જવાના વિડીયોમાં. જય શ્રી રામ.